नमस्कार विद्यार्थी मित्रों। तो धोरण 8 गणित की अंदर चैप्टर नंबर 11 स्वाध्याय 11.11 छठा दाखलानो जे आपणे अभ्यास करवानो छे। तो जो विद्यार्थी मित्रों जे आ चैप्टर छे समप्रमाण आणि व्यस्त प्रमाण एना जे मोटा भागना दाखला छे आपणे त्रिराशिनो उपयोग करीने शोधवाना छे अथवा तो आपणे x1 y1 x2 અને y2 આપણે ધારી લેવાનું છે। જો બધું સમપ્રમાણમાં હોય હે ને, એક માપ ઓછું થાય તો બીજું માપ પણ ઓછું થાય અથવા એક માપમાં વધારો થાય તો બીજા માપમાં પણ વધારો થાય એવું આપણને આપેલું હોય તો એનો મતલબ શું થાય કે બધું કેવું છે, સમપ્રમાણમાં છે। તો એના અંદર આપણે x1 y1 અને x2 y2 ધારી લઈએ અને પછી જે બી આપણને પૂછ્યું છે એને સૂત્રનો કરતા આપણે બનાવીશું એટલે આપણને એનો જવાબ મળી જાય। ખૂબ જ સહેલું ચેપ્ટર છે। ચાલો તો છઠ્ઠો દાખલો, એક વહાણની પ્રતિકૃતિમાં તેના કુવા સ્તંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે। હવે જો વહાણની લંબાઈ 28 મીટર હોય तो तेनी प्रतिकृतिनी लंबाई शोधो। बराबर, एक वहाणनी प्रतिकृतिमां तेवा कुवा स्तंभनी बराबर स्तंभनी लंबाई ऊंचाई 9 सेंटीमीटर आपी छे। चालो तो आना अंदर x1 शुं थशे एनी वास्तविक, बराबर तो वास्तविक ऊंचाई केटली छे 12 मीटर छे। केटली छे 12 मीटर छे। અને ત્યારબાદ y1 કેટલું થશે, પ્રતિકૃતિમાં કેટલું છે 9 આપ્યું છે। ચાલો હવે શું કહે છે તો x2 એટલે વાસ્તવિક કેટલું છે 28 મીટર છે અને ત્યારબાદ આપણને શું પૂછ્યું છે y2 પૂછ્યું છે એટલે કે પ્રતિકૃતિમાં કેટલી થશે। ચાલો તો આ બધું અહીંયા સમપ્રમાણમાં છે તો આપણે લખી શકીએ કે x1 ના છેદમાં y1 બરોબર x2 ના છેદમાં y2। ચાલો કિંમતો મૂકીએ। x1 કેટલું છે 12 છે, y1 કેટલું છે 9 અને x2 28 અને y2 આપણે મેળવવાનું છે। તો માટે આપણે y2 ને સૂત્રનો કરતા બનાવવાનો છે। તો માટે y2 બરોબર, ચાલો y2 ઉપર આવશે તો 12 નીચે જતા રહે, અહીં 12 અહીં આવી જશે y2 ના સ્થાને અને 9 ગુણ્યા 28 થઈ જશે, 9 ગુણ્યા 28 થઈ જશે। ચાલો હવે જો આપણને છેદ ઉડાવતા ના આવડતા હોય ને તો આપણે શું કરવાનું, આ 12 ના ભાગ પાડો, કેટલા થશે 4 તરી 12, 28 ના ભાગ પાડો, કેટલા થશે 7 ચોગ 28। રેડી। ચાલો હવે આ 4 અને આ 4 ઉડી જાય હે ને। ચાલો અહીં કેટલા થાય ભાઈ 3 તરી 9 થઈ જાય। તો માટે y2 બરોબર 7 ગુણ્યા 3, 7 તરી કેટલી થાય 21 થાય, કેટલી થશે 21। तो y2 કેટલું મળશે આપણને 21 સેન્ટીમીટર કેટલું મળશે, કારણ કે દેખો પ્રતિકૃતિ છે એની ઊંચાઈ આપણને સેન્ટીમીટરમાં આપી છે, આ કેટલું થશે 21 સેન્ટીમીટર। તો માટે જવાબ આપણો શું થશે, આન્સર 21 સેન્ટીમીટર, 21 સેન્ટીમીટર। ઓકે, વિડીયો પોઝ કરીને લખી લો। तो चलो विद्यार्थी मित्रों, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।